સુરત શહેરના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં આજરોજ નોકરી પર જઈ રહેલી એક મોપેડ સવાર મહિલાને પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો। આ સાથે જ ડ્રાઈવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। તો આ ઘટનાને પગલે સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને હાજર પોલીસ સાથે પણ બોલાચાલી કરી હોબાળો કર્યો હતો, તેમજ ચાલકને ટોળાએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો। તો ચાલક દારૂના નશામાં હતો કે કેમ, જેને લઈ તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યું હતું। મળી આવતી સમગ્ર માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલ શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા। નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા। આજ સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી જવા નીકળ્યા તે દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા હતા। મોપેડ સવાર મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટ લેતા નીચે પટકાઈ ગયા હતા, ત્યારબાદ તેમને કચડી નાખતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। તો આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ ડમ્પર ચાલકને પકડી પાડી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। આ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। તો આ અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલકને પોલીસને હવાલે સ્થાનિક લોકો દ્વારા કરાવી દેવામાં આવ્યો હતો। જો કે લોકોના રોષના પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી। તો હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારે મૃતક મહિલા મનીષાબેન બારોટ દિવ્યાંગ છે અને મનીષાબેન બારોટના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે, જેની હાલ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે। તો મનીષાબેન રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તો તેમના મૃત્યુ પછી એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતા પણ ગુમાવી દેતા નિરાધાર બની જવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।